સૌરાષ્ટ્રનો સૌથી મોટો એજ્યુકેશન એક્સપો 2024 રાજકોટમાં જનકલ્યાણ હોલ અમીન માર્ગ રેલવે ફાટક પાસે યોજવામાં આવ્યો હતો। એજ્યુકેશન એક્સપો 2024ના છેલ્લા દિવસે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ વિઝિટ કરી હતી। સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓએ એજ્યુકેશન એક્સપો 2024ની મુલાકાત લીધી હતી। વિદ્યાર્થીઓએ એક્સપોને મહત્વનો ગણાવ્યો હતો। એજ્યુકેશન એક્સપોમાં વિદ્યાર્થીઓને નવા કોર્સ વિશેની માહિતી મળી હતી। એક જ છત નીચે દેશ અને વિદેશની યુનિવર્સિટીના પ્રતિનિધિઓ દ્વારા માર્ગદર્શન મળતા વિદ્યાર્થીઓએ આનંદ વ્યક્ત કર્યો હતો। અમે લોકો જૂનાગઢથી વિઝિટ માટે આવ્યા છીએ। આ એજ્યુકેશન એક્સપો છે એ બહુ સરસ એક જાતનું કોલેબોરેશન છે કે જે બધી અલગ અલગ કોલેજ યુનિવર્સિટી એવી છે જે પોતાનું સિલેબસ કે છે એની અંદર કેટલા કોર્સીસ છે, સ્ટુડન્ટને શું સ્કોલરશિપ મળે છે, વિદ્યાર્થીઓને સારામાં સારું નોલેજ મળે અને અલગ અલગ એ લોકો સબ્જેક્ટનો કોર્સ કરે, સ્ટુડન્ટને ફાયદો થાય, જલ્દી પ્લેસમેન્ટ મળે, એટલે બધું પોતાનું બેનિફિટ સારામાં સારું એજ્યુકેશન મેળવી શકે। અને પછી કેવો સારો કોર્સ છે, કેવો કરવો જોઈએ, અત્યારે કેવો માર્કેટિંગમાં ટ્રેન્ડિંગ છે। BCA કમ્પ્લીટ કર્યું છે, હવે માસ્ટર કરવા માગીએ છીએ। અમને જે સારું લાગશે એના પર માસ્ટર કરશું। બધી છે પીવી સવાણી છે, પછી શિવાની છે, બહુ સારી કંપની છે। ઘણો બધો ફાયદો મળ્યો છે, બેનિફિટ મળ્યો છે કે અલગ અલગ યુનિવર્સિટી જાણવા મળી છે, અમુક જે સિલેબસ નહોતા ખબર એ પણ જાણવા મળ્યા છે, ફીસમાં ખબર પડી છે, એને એક્સપિરિયન્સ મળ્યો છે કે આ સારી વાત કહેવાય કે અમે ઘણું બધું નોલેજ મળ્યું છે। અમે માસ્ટર માટે આવ્યા છીએ, MCA માટે। અમે BCA કમ્પ્લીટ કરી દીધું, તો હવે માસ્ટરનું પ્રેફરન્સ ક્યાં સારું છે, ક્યાં નહીં, કઈ યુનિવર્સિટીમાં સારું છે, એ બહુ જ સારું છે। એવા થવા જ જોઈએ, કારણ કે અત્યારે નોલેજ આ રીતે જ આપણું ગેઇન થાય, આપણને ખબર પડે કઈ યુનિવર્સિટી સારી છે કે નહીં। એજ્યુકેશન એક્સપો 2024 વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન લઈને આવ્યું હતું। સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં એજ્યુકેશન એક્સપોનો લાભ લીધો હતો। સારથી એજ્યુકેશનના ધવલભાઈ ઠેસિયા અને તેમની ટીમ દ્વારા એજ્યુકેશન એક્સપો 2024ને સુપેરે પાર પાડવાની જહેમત ઉઠાવવામાં આવી હતી।